અમદાવાદમાં લગ્નેતર પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમીએ જ પોતાની પરિણીત પ્રેમિકાનો જીવ લઈ લીધો. પ્રેમી યુગલ વચ્ચે થયેલા ઝઘડામાં હત્યા કરવામાં આવી. રામોલ વિસ્તારમાં મહાદેવનગરના ટેકરા પાસે આ ઘટના બની છે. પ્રેમી અશોકે પોતાની પ્રેમિકા અંકિતાને છરીના ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા કરી નાખી. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. એક જ સોસાયટીમાં રહેતા બંને વ્યક્તિઓ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમિકાના પતિને ખબર પડી જતા તેનું ઘર પણ બદલાવી નાખ્યું હતું અને બંનેના પરિવાર વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા. રામોલ પોલીસે આરોપી અશોકની ધરપકડ કરી છે. મરણ બેન છે, તેઓને અશોક પટેલ નામની વ્યક્તિ છે, એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યારથી તે લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા. આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી. એ દરમિયાન જે મરણ જનાર છે બેન, એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતા એમના પત્નીએ ઝટકેલા, ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી. તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે.